નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારમાં વાત કરીએ તો હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ને આ ગણેશ ઉત્સવમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શ્રીજી પંડાળોમાં જે સાર્વજનિક મંડળ હોય છે તે શ્રીજીના દર્શનની સાથે સાથે સમાજમાં સારા સંદેશ પણ જાય તેવા પણ પ્રયાસ કરતા હોય છે ને તેવો જ પ્રયાસ વડોદરાના એક મંડળ દ્વારા પણ કરવામાં આવ્યો છે ને તેમને શ્રીજીના હાથમાં રેડિયો આપ્યો છે। શ્રીજીના દર્શનની સાથે સાથે વડાપ્રધાનના મનની વાત પણ ભાવિક ભક્તો ત્યાં સાંભળી રહ્યા છે અને મોદીજીના જે મનની વાતમાં જે સંદેશા આપવામાં આવે છે તે લોકો ગ્રહણ પણ કરી રહ્યા છે। સાથે સાથે આજના સમાજમાં જે કુટેવો આવી ગયા છે કે જેમાં આપણે વોટ્સઅપ અને સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ અને સાથે સાથે જમતી વખતે ટીવી જોવું તે તમામ જે વસ્તુઓ છે તે નકારાત્મક વસ્તુઓ છે અને તેને દૂર થાય તેવા પણ પ્રયાસ મંડળ દ્વારા કરવામાં આવી રહ્યા છે। અમારા સંવાદદાતા કૌશર ખાને ખાસ વાતચીત કરી છે ગણેશ પંડાળો સાથે, આપ પણ સાંભળો। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ગણેશ દર્શનમાં આપનું સ્વાગત છે। જી હા દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝે એક નવી મુહિમ શરૂ કરી છે। તમામ જે મંડળોમાં છે ગણેશના દર્શનો કરાવીશું। આ વખતે જે ગણેશજીની શરૂઆત થઈ છે વડોદરા શહેરમાં પંડાલોમાં ગણેશજીની શરૂઆત થઈ ગઈ છે અને ગણેશજી જે ડેકોરેશનવાળા પંડાલો છે આજથી સ્પાર્ક ટુડે ન્યૂઝે બી શરૂઆત કરી છે અને શ્રી રણછોડરાય યુવક મંડળ દર વર્ષની જેમ આ વખતે બી કંઈક નવું કોન્સેપ્ટ લઈને આવી છે અને જે ગણેશજીની મૂર્તિ છે આપ જોઈ શકો છો કે ભગવાન એક રેડિયો પર ગણેશજીને બિરાજમાન કર્યા છે। રેડિયો લઈને બેસા છે ગણપતિ અને મનની જે વાત છે પ્રધાનમંત્રીનું જે સંદેશ છે એને બી એક સંદેશનો લોકો સુધી પહોંચે એવો એક પ્રયત્ન કર્યો છે અને ખાસ કરીને આ બાજુ આપ જોશો તો અહીંયા આગળ એક ટીવીની સ્ક્રીન લગાવવામાં આવી છે અને ખાસ કરીને જે નાના બાળકો છે અત્યારે એ નાના બાળકો અત્યારે જે આપણું જે પરંપરાની જે ગેમ છે એ ગેમ ભૂલી ગયા છે, જે મેદાનોની ગેમ છે એ ભૂલી ગયા છે અને આ થીમને લઈને વધારે વાત કરીશું। અમારા સાથે મંડળના જે પ્રમુખ છે નલિન પોથીવાલા એની સાથે વાત કરીશું કે આ વખતે શું ખાસ લઈને આવ્યા છો નલિનભાઈ અને લોકોને શું મેસેજ આપી રહ્યા છો? આ વખતે શ્રી રણછોડ યોગ મંડળ ખાસ એના માટે લઈને આવ્યા છે કે ટીવી આજે ઘરમાં જે જોવે છે ટીવી જોતી વખતે ફેમિલી કાં તો છોકરાઓ જમતી ફેરી ટીવી જોવે છે એટલે એનો અમે એક મેસેજ લઈને આવ્યા છે કે ટીવી જુઓ તારે જમવાનું ના રાખો કાં તો જમતી વખતે ટીવી બંધ રાખો। બીજી બાજુ મેસેજ અમે એક મોબાઈલનો લઈને આવ્યા છે। મોબાઈલની અંદર ફેસબુક, ટ્વિટર છે એનો ઉપયોગ જે કરવો છે તમે એ સારી જગ્યાએ કરો। પબજી રમીને કરે છે છોકરાઓ અને એના લીધે ટાઈમ ખોટો તમારો બગાડી રહ્યા છે એટલે અમે મોબાઈલમાં બી એક એવો મેસેજ બતાવવા માંગીએ છીએ કે મોબાઈલનો ઉપયોગ સારી રીતે કરો। એટલે એ અમે બી આની અંદર લખ્યું કે મોબાઈલની ગેમ કરતાં વધારે પડતા આજના છોકરાઓને જોશો તમે તો મેદાનની ગેમ કઈ જતી રહી છે એ ખબર નથી પડતી એટલે એ માટે સંદેશ માટે એક મંડળ એક આનું નવું એક આયોજન કર્યું છે। અને બીજી બાજુ અમે એક પ્રધાનમંત્રી આપણા જે મનની વાત દર મહિનાના એન્ડની અંદર થતો હોય છે એટલે રેડિયો 1960થી 1980ની અંદર જે રેડિયોનું યુગ હતું એ યુગ બતાવ્યું છે અમે કે જે કરીને એ યુગના લોકોને ડાયરેક્ટ ગમે ત્યાં તમે સવારે ચા પીતા હશો કે બ્રેકફાસ્ટ કરતા હશો ત્યારે બી રેડિયો તમે સાંભળી શકશો। એ થીમ સાથે અમે આ ફેરી અહીંયા ગાડી પ્રોગ્રામ રજૂ કરેલો છે રણછોડ યોગ મંડળ દ્વારા। બહુ સારી વાત કીધી કે જે દર્શક મિત્રો આપણી જે પરંપરા હતી એ ધીરે ધીરે આપણે ભૂલી રહ્યા છે અને તમામ જે અહીંયા આપ જોશો કે જે તમામ જે જૂના પ્રકારના રેડિયો અત્યારે જોવા નહીં મળતા અને એ રેડિયોનું અહીંયા આગળ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને તમામ જે લોકોને છે સમાજને એક મેસેજ આપવાની વાત કરી છે। શ્રી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે બી એક નવું કોન્સેપ્ટ લઈને ગણેશજીની જે પ્રતિમા છે એનું સ્થાપના કરવામાં આવ્યું છે। અમે બી સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી તમામ લોકોને જે અપીલ કરીશું દર્શક મિત્રો કે આપણી જે પરંપરાની જે ગેમો હતી જે ખોખો હોય, કબડ્ડી હોય એવી ગેમો ભૂલીને આપણે મોબાઈલ પર પબજી ગેમ રમીએ છીએ એ બહુ સારી વાત નથી અને આ જ સંદેશ સાથે શ્રી રણછોડરાય યુવક મંડળ આ તમામ લોકોને આ વાત કહી રહ્યો છે ને ગણપતિની જે વાત કરીએ તો મનની વાત જે પ્રધાનમંત્રી જે મનની વાત કરી રહ્યા છે લોકો સુધી મેસેજ આપી રહ્યા છે એ વાતને એ નવું કોન્સેપ્ટ લઈને આ વખતે આ મંડળ આવ્યું છે। કેમેરામેન ગણેશ તાંજોલકર સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે। गणनायकाय
एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। चुनाव के तराजू से तोलने वाले कुछ लोग 370 के पक्ष में कुछ न कुछ कहते रहते हैं। इतना महत्वपूर्ण था, इतना अनिवार्य था, उसी से भाग्य बदलने वाला था, तो 70 साल तक इतना બહુ સરસ લાગ્યું। અહીંયા રણછોડ યુવક મંડળમાં અમે આવ્યા છે અને અહીંયા અમને કોઈ થીમ સારી લીધી છે કે આજના યુગમાં છોકરાઓ મોબાઈલમાં ગેમ રમે છે ને મોબાઈલ છોડતા નથી। આ થીમ સારી લીધી છે અને મેઇન નરેન્દ્ર મોદીનું છે કે મન કી બાત એ ગણપતિ સાંભળે છે રેડિયો અને સંદેશો એ ગણપતિ આપણને આશીર્વાદ આપે એવી એ થીમ સારી કરી છે, ગમ્યું અમને। બસ હવે છોકરાઓને એવું કહીશું કે તમે મોબાઈલ હવે ઓછો એ કરો, યુઝ ઓછો કરો, ગેમ ઓછું રમો। જે અત્યારે બધા છોકરાઓ પબજી ને બધું રમે છે મોબાઈલમાં, એનો ઉપયોગ ઓછો કરો તો વધારે સારું। જરૂર પૂરતો જ ઉપયોગ કરો મોબાઈલનો। મોબાઈલ ફાયદાવાળું બી છે પણ નુકસાન પણ એટલું જ છે મોબાઈલ। એ હું ઘણો ખુશ થયો અને એક નરેન્દ્ર મોદીના માટેનું જે આજે અમે દર વર્ષે જે આ કરીએ છીએ ખરેખર ઘણું સારું છે। ગણપતિ બાપાને એટલી હું પ્રાર્થના કરીશ કે એમનું આયુષ્ય નરેન્દ્ર મોદીનું લાંબુ ને લાંબુ આપે અને દેશની પ્રગતિ આગળ નવો વિકાસ કરે। મનની વાત તો બહુ સારી વાત છે કે છોકરાઓમાં જે સારા સંસ્કાર પડે એ બહુ મોટી સારી વાત છે કે અત્યારે કોઈ શરૂઆત નથી। સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્રથમ વર્ષની ઉજવણી દેવદૂત એવોર્ડ સાથે પૂરમાં ફસાયેલા લોકોની મદદ આવેલા દેવદૂતો સાથે પૂરના સમયે લોકોના મદદે આવેલા દેવદૂતોને આપવામાં આવશે સન્માન। ટીમ કલેક્ટર, ટીમ મ્યુનિસિપલ કમિશનર, ટીમ શહેર પોલીસ, ટીમ ફાયર બ્રિગેડ, ટીમ NDRF, ટીમ ભારતીય સેના, ટીમ MGVCL સાથે સમાજની દિવસ રાત સેવા કરનાર સેવાભાવી સંસ્થાઓને સન્માન।